असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 47 ચર્ચાઓ કરી અને જોયું કે આપણા દૈનંદિન જીવન માટે તેમજ આધ્યાત્મિક જીવન માટે આ બંનેનું કેટલું મહત્વ છે, બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, બંને વચ્ચેનું શું અંતર છે અને એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરવા માટે કયા કયા પરિબળો આવશ્યક છે, કયા પરિબળો અવરોધ રૂપે આવે છે, તેનું નિરાકરણ કેવી રીતે થઈ શકે, આ બધી ચર્ચાઓ આપણે કરી રહ્યા હતા. અને એક વાતને જે આપણે વિસ્તારી રહ્યા છીએ કે જ્યાં સુધી મન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી મનની એકાગ્રતા નહીં આવે. જો કદાચ આવશે તો એ આપણા આધ્યાત્મિક જીવન માટે ફળદાયી નહીં નીવડે. અને એટલા માટે મનની શુદ્ધિ માટેના ઉપાયોની પણ વાત આપણે કરી રહ્યા હતા. અને એ મનની શુદ્ધિમાંનો જે વિભિન્ન પરિબળો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, એમાંથી જે અહંકારિતા રૂપી જે દુર્ગુણ આવી જાય છે એ વિશે આપણે વિસ્તારથી વાત કરી રહ્યા હતા કે એકાગ્રતા રૂપી સરિતામાં આ અહંકાર રૂપી ખડગ એક મોટો અવરોધ નીવડે છે. આ અહંકાર એ શું છે? ઈગો અને ઇગોઇઝમ અથવા ઇગોટિઝમ, અહંકાર અને અહંકારિતા, આ બંનેમાં શું સૂક્ષ્મ અંતર છે એ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. ઇગોઇઝમ એન્ડ સેલ્ફિશનેસ, અહંકારિતા અને સ્વાર્થપરાયણતા, આ બંને સમાનવાચી નથી, પર્યાયવાચી નથી. એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર આપણે જોવાનો પ્રયત્ન કર્યો. એવી જ રીતે આ આપણો ક્ષુદ્ર અહંકાર કેવી રીતે વિભિન્ન રૂપો લઈ અને આપણે આપણી જાતને છેતરીએ છીએ આ અહંકારને કારણે, એની પણ આપણે થોડી ચર્ચા કરી રહ્યા હતા. એ ચર્ચાને આગળ ચલાવતા પહેલા થોડા પ્રશ્નો આવ્યા છે. એ પ્રશ્નોનું નિરાકરણ એટલા માટે આવશ્યક છે કે ઘણાના મનમાં કદાચ આવી શંકાઓ હોઈ શકે, તો એનું સ્પષ્ટીકરણ જો થઈ જાય તો જે ગેરસમજ કદાચ પ્રવર્તી હોય એ દૂર થઈ શકે. જેમ કે આપણે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે દિવ્ય દર્શનો અથવા સ્વપ્નમાં હોય કે ધ્યાનના સમયમાં હોય, દિવ્ય અનુભૂતિઓ થતી હોય, દિવ્ય દર્શનો થતા હોય, એ કંઈ આધ્યાત્મિક જીવનના અથવા આધ્યાત્મિક પ્રગતિના નિશંક રૂપે દ્યોતક નથી. એનો અર્થ એ નથી કે દિવ્ય દર્શન અથવા દિવ્ય અનુભૂતિઓ જે ધ્યાનમાં થાય છે એના મહત્વને આપણે ઓછું આંકીએ છીએ. કોઈને એમ લાગે છે કે ના, આ તો એમ કહી દેવામાં આવ્યું કે આ દિવ્ય દર્શનનો કોઈ મહત્વ જ નથી જીવનમાં. એવું કહેવાનો અર્થ નહોતો. ઉદાહરણ દ્વારા દેવામાં આવ્યું કે સ્વામી બ્રહ્માનંદજી મહારાજે ધ્યાન ધર્મ સાધનામાં કહ્યું છે કે જે કંઈ દિવ્ય અનુભૂતિઓ થાય છે એ મહાપુરુષોના આશીર્વાદ હોય છે, એથી આધ્યાત્મિક સાધકનું કલ્યાણ થાય છે અને એ દિવ્ય દર્શનનો આધ્યાત્મિક જીવન માટે ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે. આ વાત તો બિલકુલ નિશંક રીતે કહી શકાય. પણ જે અનુભૂતિઓ આપણને થઈ છે એ આપણા મનની ભ્રમણા તો નથી ને, એ વાતની ચકાસણી કરી લેવી જોઈએ. ઘણીવાર આપણા મનની ભ્રમણાને આપણે દિવ્ય અનુભૂતિ તરીકે સમજી લઈએ છીએ અને એટલા જ માટે એનો બીજું ટેસ્ટ દેવામાં આવ્યું, બીજી કસોટી દેવામાં આવી કે જો ખરેખર દિવ્ય અનુભૂતિઓ થઈ હોય, દિવ્ય દર્શનો થયા હોય તો સ્વપ્નમાં થતા હોય કે જાગ્રત અવસ્થા. એક વાત તો સાચી છે કે તમારું સબકોન્શિયસ માઇન્ડ, તમારા અચેતન મનમાં સારા વિચારો ઉઠે છે, ત્યાં સુધી તો સાચું છે. પણ એને વધુ પડતું મહત્વ આપણે ત્યાં સુધી ન દઈએ જ્યાં સુધી
એ કસોટીમાંથી પાર ન થાય કે આપણી મનની ભ્રમણા તો નથી ને, અને એ કસોટીમાંથી પાર થવા માટે જે બીજું પેરામીટર, બીજી કસોટી જે કહી શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે કે એનાથી તમારા દૈનંદિન જીવન પર શું પ્રભાવ પડ્યો, તમારા ચારિત્ર પર એનો શું પ્રભાવ પડ્યો. ટ્રાન્સફોર્મેશન ઓફ ધ કોન્શિયસનેસ ઇઝ ધ ઇસેન્શિયલ પેરામીટર ઓફ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ. આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે ટ્રાન્સફોર્મેશન ઓફ કોન્શિયસનેસ. આપણી ચેતનતા એમાં કંઈ બદલાવટ થઈ છે, એમાં પરિવર્તન આવ્યું છે, તો ખરેખર એ આધ્યાત્મિક અનુભવ હતો. નહીં તો એક સાધારણ અનુભવ હતો. ઠીક છે, બતાવે છે તમારું મન સારા વિચારો કરે છે, પણ એને વધુ પડતું મહત્વ આપવાથી બે વાત થશે. એક, આપણે એવા ગેરરસ્તે દોરાઈ જશું કે આપણને જે કંઈ મળવાનું તો મળી ગયું, અને કદાચ કોઈ તો એમ પણ માને છે કે હવે મળવાનું તો મળી ગયું, હવે બીજાને આપણે દીક્ષા દેવાનું શરૂ કરી દઈએ, ગુરુ બની જઈએ. અને પછી જેમ ઉપનિષદમાં કહ્યું છે, અંધે નૈવ નિયમાના યથાંધા. એક આંધળો જો બીજા આંધળાને દોરે, બંને જઈને કૂવામાં પડે, એવી દશા થાય. એ એક સાવધાન રહેવાની જરૂર છે. તો એક તો આ દિવ્ય અનુભૂતિને વધુ પડતું મહત્વ, અને પાછી જો મનની ભ્રમણા હોય અને આપણે એમાં રાજતા હોઈએ કે આપણે બરાબર રસ્તા પર છીએ, તો પણ એ આપણી આધ્યાત્મિક પ્રગતિને ત્યાં ને ત્યાં રૂંધી નાખે છે, અને ફક્ત પોતાને જ નહીં બીજાના પ્રગતિને પણ રૂંધી નાખે છે. એટલા માટે ચકાસણી કરી લેવી પડે કે એ અનુભૂતિ જો સાચી હોય, જો એ ભ્રાંતિ ન હોય, એ ભ્રામક ધારણા ન હોય, એની કસોટી એકમાત્ર એ છે એના દ્વારા આપણા જીવનમાં કંઈ પરિવર્તન આવ્યું છે કે નહીં, આપણી ચેતનતામાં કોઈ પરિવર્તન આવ્યું છે કે નહીં. ટ્રાન્સફોર્મેશન ઓફ ધ કોન્શિયસનેસ, ઈગો અવેકનિંગ જેની વાત આપણે કરી હતી, ઈગો અવેકનિંગ અને પછી એના પછીની જે વાત ટ્રાન્સફોર્મેશન ઓફ કોન્શિયસનેસ, આ બંને થયું છે કે નહીં. જો ન થયું હોય તો પછી આપણે સાવધાન રહેવું. તો આ હું એટલા માટે ફરીથી કહી દઉં છું એને વધુ સ્પષ્ટતાથી, કે એનો અર્થ એ નથી કે દિવ્ય અનુભૂતિ થતી હોય, કોઈને અનુભવ થતા હોય, દર્શનો થતા હોય, બહુ સારી વાત છે, એને નકારતા નથી, બહુ સરસ છે, એને હતોત્સાહિત કરવા માટે આ નથી. પણ બીજા લોકો જે હતોત્સાહિત થઈ જાય છે એને પ્રોત્સાહન દેવા માટે છે. ઘણા લોકો એમ કહે છે, અરે અમે આટલા વર્ષથી જપ ધ્યાન કરી છે, આટલી બધી સાધના કરી છે, ફલાણી વ્યક્તિથી 6 મહિના શરૂ કર્યું, એને આટલા બધા અનુભવો થાય, દર્શન થાય, અમને કાંઈ થતું નથી. એક જાતની ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ આવે છે. આ ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ ન રાખવી જોઈએ. કારણ કે જેમ કે સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે સમજાવતા કહ્યું હતું કે એ પોતાના મેન્ટલ મેકઅપ ઉપર આધાર રાખે છે. જે કંઈ અનુભવ થાય છે એ છે સબ્જેક્ટિવ રિયલાઇઝેશન, ઓબ્જેક્ટિવ રિયલાઇઝેશન નથી, સ્વસંવેદી વસ્તુ છે. તો કોઈક વ્યક્તિનું કદાચ એવી જાતનું માનસ બંધાયેલું હોય કે વધુ પડતો ભાવુક હોય, વધુ પડતું ઇમોશનલ, એ વ્યક્તિ જો વધુ પડતું ઇમોશનલ હોય તો કદાચ એને આવા બધા અનુભવ ઘણા બધા થશે. અને એમણે ઉદાહરણ આપ્યું શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે, જે યુવકે આ પ્રશ્ન પૂછ્યો હતો કે આવી રીતે કોઈ કહે છે દિવ્ય અનુભૂતિઓને આ બધું એ ઇસેન્શિયલ પેરામીટર્સ ઓફ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ, કોઈ કહે છે આનું વધારે મહત્વ નથી. તો ત્યારે સ્પષ્ટતા કરતા વીરેશ્વરાનંદજી મહારાજે કહ્યું હતું કે જુઓ, આ પોતાના મેન્ટલ મેકઅપ ઉપર આધાર રાખે છે. કોઈ કદાચ ભાવુક વ્યક્તિ હોય તો એને ઘણા બધા અનુભવ થાય, કોઈ કદાચ રેશનલ હોય, ખૂબ તાર્કિક હોય તો એને આવો અનુભવ ન થાય, પણ એની આધ્યાત્મિક પ્રગતિ કદાચ ઘણી બધી થઈ ગઈ હોય. અને ઉદાહરણ આપે છે, રામકૃષ્ણ દેવના શિષ્યો કેટલા બધા હતા, બધા એક આધ્યાત્મિક રીતે કેટલા બધા મહાન. એમાં સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ હતા. દિવસ રાત એમને અનુભવ થાય છે, કેટલા બધા દિવ્ય દર્શનો થાય છે, શિવજીને જુએ છે, બુદ્ધને જુએ છે, કેટલા બધા એમને દર્શન થતા જ હોય છે, રામકૃષ્ણને જુએ છે, દર્શન જ દર્શન, એમના દર્શનોની આખી ચોપડી વાંચો, દર્શન જ દર્શન મળે છે. બીજી તરફ સ્વામી શારદાનંદજી મહારાજ, એ પણ આધ્યાત્મિક રીતે એટલા આગળ વધેલા. સ્વામી વિવેકાનંદ કહે છે કે અમારાથી બધા આગળ વધેલા. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ દર્શન થાય છે. સ્વામી શારદાનંદજી મહારાજ પણ એ તાર્કિક બુદ્ધિવાળા હતા, મેડિકલ સ્ટુડન્ટ હતા, એ જરાક રેશનલ માઇન્ડેડ હતા, તેમને દર્શન નહોતા થતા. એનો અર્થ એ નથી કે આધ્યાત્મિકતા આગળ વધેલા નહોતા. આધ્યાત્મિકતામાં એટલા આગળ વધેલા કે શ્રી રામકૃષ્ણદેવ પાસે જઈને પૂછ્યું કે મારે આવી રીતે આધ્યાત્મિક પ્રગતિ કરવી છે, તો કે તારે શું જોઈએ છે બતાવ. અને સ્વામી શારદાનંદજી કહે છે, મારી એવી ઈચ્છા છે કે દરેક સર્વભૂતોમાં ઈશ્વરના દર્શન કરી શકું.
એક યુવક સ્ટુડન્ટ તરીકે જ્યારે જાય છે ત્યારની વાત છે, ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે, અરે એ તો આધ્યાત્મિક પ્રગતિની છેલ્લી સીડી છે. પરમાત્માના દર્શન કરવાથી પણ એક હજી આગળની સીડી છે કે જ્યાં સર્વભૂતોમાં તમે ઈશ્વરના દર્શન કરો. એ તો આધ્યાત્મિકતાની સૌથી છેલ્લી સીડી. તો મહાશય એ બધી હું જાણતો નથી, છેલ્લી હોય કે પેલી હોય, મારે એનાથી નીચે કાંઈ ના જોઈએ. અને ખરેખર રામકૃષ્ણની કૃપાથી એમને દર્શન થાય છે. જ્યારે એમણે પોતાનો ગ્રંથ લખ્યો એ શક્તિ પૂજા ઉપર, ત્યારે સાફ લખે છે કે જેમની કૃપાથી, જે માયામાની કૃપાથી લેખકને દરેકે દરેક નારીમાં જગન્માતાની અનુભૂતિ થઈ છે, એ જગન્માતાના ચરણોમાં પ્રણામ પોતે કહે છે. તો આ સર્વભૂતોમાં નારાયણના દર્શન એમને થાય છે. તો પણ એમને કોઈ એવા દિવ્ય દર્શન કે એવા સ્વપ્નો કે એવા કંઈ નહોતા હોતા. તેનો અર્થ એ નથી કે એમની આધ્યાત્મિક પ્રગતિ નથી થઈ. એટલા માટે પેરામીટર શું છે? જજ કરવાનું પેરામીટર સ્વામી વિરેચન મહારાજ કહે છે, એનાથી તમારા દૈનંદિન જીવનમાં કંઈ પ્રભાવ આવ્યો કે નહીં, મન શુદ્ધ થયું કે નહીં, તમારા આચાર વ્યવહારમાં એનાથી અંતર પડ્યું કે નહીં. તમારી સૌથી વધુ મહત્વની વાત ટ્રાન્સફોર્મેશન ઓફ કોન્શિયસનેસ, તમારી ચેતનવત્તા, એમાં કોઈ પરિવર્તન આવ્યું કે નહીં. જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ જાય ત્યારે સમજવું કે હા, આધ્યાત્મિક જીવન પ્રારંભ થયો. જીવનનો સમસ્ત દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. ધીરે 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 એક અવસ્થા એવી આવે છે. અને ત્યાં સુધી આગળ વધ્યા છે કે નહીં, તો મુંબઈ સુધી જવું છે તો સુરેન્દ્રનગર સુધી પહોંચ્યા છે એની જાણવા માટે સુરેન્દ્રનગરનું બોર્ડ કમસે કમ આવી જાય તો સમજી લે કે હા, કમસે કમ થોડાક આગળ વધ્યા છે. એવી રીતે જે આપણે વાત કરી હતી કે આધ્યાત્મિક પ્રગતિની નિશાની જે મન શુદ્ધ થાય છે કે નહીં, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર થોડાક ઓછા થઈ રહ્યા છે કે નહીં. આપણને પહેલા નાની નાની વાતમાં ગુસ્સો આવતો હતો, હવે મોટી મોટી વાતમાં ગુસ્સો આવે છે. નાની નાની વાતમાં એટલો બધો ગુસ્સો નથી આવતો. થોડી ફ્રીક્વન્સી ઓછી થઈ છે કે નહીં, મનની થોડી શાંતિ મળી રહી છે કે નહીં. આ બધા પેરામીટર્સ જો એવું થઈ રહ્યું હોય, અને આ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટની જે વાત કરી કે કોન્ફ્લિક્ટમાં આપણે આવી છીએ, કોન્ફ્લિક્ટ ઓછી થઈ રહી છે કે નહીં, આ બધાને જોતા આપણા દૈનંદિન જીવનમાં નિસ્વાર્થતા, પવિત્રતા, સેવાપરાયણતા, આ બધા જો સદગુણો થોડા થોડા પ્રમાણમાં વિકસિત થતા હોય તો પછી સમસ્ત જીવનમાં એકવાર પણ આપણને જો દર્શન ન થયા કોઈ પણ જાતના, તો સમજવું કે આપણી આધ્યાત્મિક પ્રગતિ થઈ રહી છે. અને બીજી તરફ જો ઘણી જાતના દર્શનો થતા હોય ને તેમ છતાં એમ પણ લાગે કે આ બાલ ગોપાળ એકદમ સાક્ષાત લાડવો લઈ રહ્યા છે, આ બધા દર્શન થાય છે કેટલાય નહીં, પણ પછી પોતાના પૌત્રમાં એ ગોપાળના દર્શન નથી થતા અને એના ઉપર ગુસ્સો આવે છે, આ બાળ ગોપાળના દર્શન કરીને તરત જ એને બે ધોલ લગાવે છે, તો સમજવાનું એ દર્શનમાં કંઈક ખામી છે. એટલા માટે આ સૂક્ષ્મ રીતે તો કહેવાનો અર્થ એ કે આ ટ્રાન્સફોર્મેશન ઓફ કોન્શિયસનેસની કદાચ જો આપણને સમય મળશે તો વધારે વિસ્તારથી જ્યારે વાત કરશું ત્યારે ખબર પડશે કે આધ્યાત્મિક પ્રગતિની નિશાની, એ આધ્યાત્મિક પ્રગતિ થઈ છે એને જજ કરવાના પેરામીટર્સ, એની ચકાસણી કરવાની જે શક્તિ, જે મુખ્ય જે ટ્રાન્સફોર્મેશન કોન્શિયસનેસ એ કેવી રીતે આવે, એ કોને કહેવાય, ચેતનતાનામાં પરિવર્તન, એ બધાની વિસ્તારની વાત જ્યારે કરશું ત્યારે ફરીથી આ પ્રશ્ન લેશું. બીજું, એક બહેને પૂછ્યું છે કે ઈગો અવેકનિંગની વાત થઈ હતી કે જેમ યતીશ્વરાનંદજી મહારાજને સ્વામી બ્રહ્માનંદજી મહારાજે આવી રીતે એમના મનની જે અભિમાનની દિવાલ હતી એકદમ તોડી નાખી, જોઈ શક્યા કે આમાં હજી પણ અહંકાર છે. એ અહંકાર પોતાની ઈચ્છા શક્તિ દ્વારા એની અહંકારની દિવાલો તોડી નાખી. યતીશ્વરાનંદજી મહારાજ માયાવતી જવા માટે તૈયાર થાય છે, એને અજાણતા પણ એમના મનમાંથી એ બધી દિવાલ ભાંગી જાય છે. આવી જ રીતે સ્વામી અખંડાનંદજી મહારાજ કેવી રીતે એક બ્રહ્મચારીને ખૂબ વઢે છે, સ્વામી શિવાનંદજી કેવી રીતે વઢે છે. મિલારેપાની વાત આપણે જોઈ કે કેવી રીતે મિલારેપા ટિબેટિયન ગુરુ, એમના ગુરુ એ કેવી રીતે એમને સખત હંમેશા એના અહંકાર ઉપર કઠોરાઘાત કરીને વારંવાર એને બનાવેલી બિલ્ડિંગ તોડી નાખીને એને જ પાસેથી તોડાવીને એ કરે છે. તો એ ઈગો અવેકનિંગ, જો સાક્ષાત ગુરુના સંપર્કમાં ન રહીએ આપણે તો ઈગો અવેકનિંગ કેવી રીતે થાય? તો એટલું જાણી લેવું, ઈગો અવેકનિંગ ઇઝ એ ગ્રેજ્યુઅલ પ્રોસેસ અને પાર્ટ એન્ડ પાર્સલ ઓફ સ્પિરિચ્યુઅલ લાઈફ. આધ્યાત્મિક જીવનનું એ અંગ છે અને ઈગો અવેકનિંગ આવશે જ બધાને. પણ હા, આવી રીતે સદગુરુના સંપર્કમાં બધાને તો રહેવા મળતું નથી. એક તો એવા સદગુરુ મળતા નથી, એવા શક્તિ સામર્થ્યવાળા કે જે આવી રીતે જોઈ શકે આમાં આવી રીતના અભિમાનની દિવાલ તૂટી રહી છે. નંબર 2,
એવી જાતનો સાક્ષાત સંસર્ગમાં રહેવાનો પણ મોકો મળતો નથી કે ગુરુ આ બધું ચકાસણી કરી શકે. અને ત્રીજું, એવા શિષ્ય પણ મળતા નથી કે અભિમાનની દિવાલ જ્યારે તૂટે ત્યારે ભાગી ન જાય. બીજા કાચા પાછા હોય તો ભાગી જાય. જ્યારે ગુરુ આવી રીતે દિવાલ તોડવા માટે કરે, મિલારે પછી જો બીજો કોઈ હોત આવી રીતે વારંવાર એની પાસે બિલ્ડિંગ બનાવત અને વારંવાર તોડાવત તો બીજો કોઈ હોત તો ભાગી જાત. તો આવી રીતના ગુરુ શિષ્ય મળવા તો બહુ મુશ્કેલ છે. તો બીજા જે સાધારણ શિષ્ય માટે શું છે, જેમને આવી જાતનો સદભાગ્ય નથી મળ્યું, એમને માટે બીજા ઘણા બધા રસ્તા છે. સાયકોએનાલિસિસ છે. તો આજકાલ વેસ્ટર્ન ત્યાં પાશ્ચાત્ય દેશોમાં સાયકોએનાલિસિસ ચાલે છે. આપણે ત્યાં સાયકોએનાલિસિસની હજી એટલી બધી પ્રથા નથી, એવી સાયકિક લેબોરેટરીઝ નથી. પણ આપણે સેલ્ફ સાયકોએનાલિસિસ કરી શકીએ. અને આ સેલ્ફ સાયકોએનાલિસિસ કરવા માટે જ આજે આપણે વાત કરી કે ઈગો અવેકનિંગ, આ અહંકારિતા, એના વચ્ચેના જે ભેદ, એને જરા વિસ્તારથી વાતચીત એટલા જ માટે કરી રહ્યા છીએ કે આપણે સેલ્ફ સાયકોએનાલિસિસ કરી શકીએ. અને એ સિવાય સેલ્ફ એનાલિસિસ, જ્ઞાનનો જે માર્ગ છે કે પોતાના અંતરમાં જે સેલ્ફ જે છે, સ્વને ખોજવાનો પ્રયત્ન, એનાથી પણ ઈગો અવેકનિંગ થશે. અને ભક્તિનો માર્ગ છે, પ્રાર્થનાનો માર્ગ, શરણાગતિનો માર્ગ. એ શરણાગતિ દ્વારા જ્યારે આપણો જે કાચો અહંકાર પાકા અહંકારમાં પરિણમે છે તો પોતાની મેળે ઈગો અવેકનિંગ થાય છે. અને આ બધું તમે ન પણ કરો તો ઈગો અવેકનિંગ પોતાની મેળે થશે. એક એવી ઓટોમેટિક પ્રોસેસ રાખી દીધી છે આધ્યાત્મિક જીવનમાં કે કોઈ પણ વ્યક્તિ જો સાધના પ્રારંભ કરે તો ઈગો અવેકનિંગ કોઈને કોઈના પ્રમાણમાં થશે. જો ગુરુ તમારા સાક્ષાત સાનિધ્યમ હોય અને તમને તમારા અંદર જે અહંકાર છે જોઈને એ અભિમાનની દિવાલને તોડી નાખવા માટે કદાચ ઠપકો આપીને અથવા તો પોતાની ઈચ્છા શક્તિ દ્વારા જો નહીં કરે તો બીજા લોકો આ ગુરુનું કાર્ય કરશે, તમારા આજુબાજુ રહેવાવાળા. અને એની વિસ્તારની ચર્ચા આપણે કરી છે. નિંદક નિયરે રાખીએ, શ્રી રામકૃષ્ણ જ્યોતના મે મહિનાના સંપાદકીય અંકમાં જોઈ લેજો કે કેવી રીતે જે સ્વામી વિવેકાનંદે વાત કરી કે બ્લેસ ધ મેન વેન દે રિવાઇલ યુ, થિંક હાઉ મચ ગુડ દે આર ડુઈંગ ટુ યુ બાય ઓબ્લિટરેટિંગ યોર રાસ્કલ ઈગો. જ્યારે કોઈ વ્યક્તિ તમારી નિંદા કરે, તમારા અહંકાર ઉપર આઘાત નાખે, તમને તમારી ટીકા કરે, ત્યારે તમારે એને ઋણી બનવું જોઈએ એ વ્યક્તિના કે તમારું કેટલું ભલું કરી રહ્યો છે. જે કાચો અહંકાર એને નાશ કરવાનો છે, એને નિર્મૂળ કરવાનો છે, એ તમે નથી કરી રહ્યા. ઈગો અવેકનિંગ તમે નથી કરી શકી રહ્યા. અને તમારા સદગુરુ પણ એ કામ નથી કરી શકે. સદગુરુનું કામ કરે છે તમારા અહંકાર ઉપર આઘાત નાખી અને તમને આ આધ્યાત્મિક પથ ઉપર અગ્રસર કરે છે. તો એવા લોકો તમને ઘણા મળી જશે આધ્યાત્મિક જીવન. જ્યારે આધ્યાત્મિક જીવન પ્રારંભ કરવાથી તરત જ શરૂઆત થઈ જાય છે આ ઈગો અવેકનિંગની, આ પ્રોસેસ માટેની. જ્યાં કોઈ શરૂ કરશે, સદગ્રંથોનું વાંચન તમે માની લો શરૂ કર્યું, અથવા તમે આશ્રમ આવવાનો પ્રારંભ કર્યો, સત્સંગમાં જવાનું પ્રારંભ કર્યું, સૌથી પહેલા જ તમને આજુબાજુવાળા ટીકા કરવાવાળા મળશે. આ શું અત્યારથી યાદ રહ્યું છે, આ તો વૃદ્ધાવસ્થામાં કરવાનું હોય, આ બધું તમે શુક્રા ટાઈમ બગાડો છો, આ તમારી ઉંમર નથી, આ અને તો જો તમે નહીં માનો તો તમારી ટીકા કરશે. આ લોકો સાવ અવ્યવહારુ છે, ઇમ્પ્રેક્ટિકલ છે, અનસોશિયલ છે, આવી બધી જાતની ટીકા કરશે, તમારા વિશે બીજી બધી વાતો કરશે. એનાથી તમારા અહંકાર ઉપર આઘાત આવશે. આ અહંકાર ઉપર જે આઘાત આવ્યો એનાથી શું થશે, બે વાત થશે. કાં તો પછી આ અહંકારનો આઘાત તમે સહન નહીં કરી શકો અને તમે પછી જેવી રીતે ઘેટાનું દળ જાય છે ઘેટાના દળમાં જશો, તો ત્યાં જ આધ્યાત્મિક પ્રગતિ ફોર ધ ટાઈમ બિંગ અટકી જશે. અને જો તમે એને સહન કરી લેશો કે નહીં, મેં મારો માર્ગ નક્કી કર્યો છે, મારે સિંહની જેમ જવું છે, ઘેટાના દળમાં નથી જવું, જે માર્ગ સત્યનો માર્ગ મેં પકડ્યો છે એ મારે ચાલુ રાખવો છે, તો તમારા ઉપર આ અટેક ચાલુ રહેશે. અને અટેક ચાલુ રહેવાનો અર્થ છે તમારા અહંકાર ઉપર વારંવાર આઘાત થશે. અને એના દ્વારા આ જે કાચો અહંકાર છે એ ધીરે ધીરે પાકા અહંકારમાં પરિવર્તિત પામશે. કારણ કે એને પરિવર્તિત પામવું જ છે. કાં અહંકાર ઉપર આઘાત થાય તો એને અહંકારને નિર્મૂળ થવું જ પડે. તો પાકા અહંકારમાં એ પરિવર્તિત પામશે. એના પછી બે માર્ગ થશે. કાં તો પછી આવી જ્યારે આઘાત થશે, જ્યારે ખૂબ દુઃખ થશે ત્યારે એને બેમાંથી એક માર્ગ તો લેવો જ પડશે. કાં તો એને કહેવું પડશે કે નહીં, આ ક્ષુદ્ર અહંકાર પર ભલે આ લોકો આઘાત કરે, હું તો સચ્ચિદાનંદ બ્રહ્મ છું, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, મને આ બધાથી શું લાગે વળગે, આ લોકો તો ક્ષુદ્ર છે, મારા ક્ષુદ્ર અહંકારથી હું અલગ છું. એવી રીતે જ્ઞાનના માર્ગે જવું પડશે, સ્વામી વિવેકાનંદના માર્ગે, અથવા સાધુ નાગમાયસાના માર્ગે. નાહમ તું તું, હે ભગવાન તમે જ રક્ષા કરો, તમે જ આગળ વધારો. એવી રીતે બળજબરીથી તમને શરણાગતિના પથ પર આગળ વધારશે. તો આ ઈગો અવેકનિંગની વાત. પણ ઈગો અવેકનિંગની ડિટેલ વિસ્તારની વાત જો ભવિષ્યમાં ક્યારે સમય હશે તો આપણે કરશું. પણ
જો એવા સદગુરુ ન સાંપડ્યા અથવા સદગુરુ સાંપડ્યા હોય અને એવી જાતનો વ્યક્તિગત સંપર્ક ન મળ્યો હોય, ચિંતા કરવાની જરૂર નથી. થોડોક શોર્ટકટ નહીં થાય, આમાં શોર્ટકટ થઈ જાય છે. ઘણા વર્ષોની સાધના માણે એક વખતમાં એક ઓપરેશન કરી અને બધા રોગોને નિર્મૂળ કરી નાખ્યા. આ ધીરે 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 દવા આપણને આપવામાં આવશે અને આવી રીતે સર્જિકલ ઓપરેશન નહીં પણ મેડિકલ ટ્રીટમેન્ટ આપણું થતું રહેશે. દરરોજ થોડી થોડી ટીકા થતી રહેશે, દરરોજ થોડું થોડું અહંકાર ઉપર આઘાત થતો રહેશે અને ધીરે ધીરે આપણે ઈગો અવેકનિંગ તરફ આગળ વધતા રહેશે. ત્રીજો એક પ્રશ્ન એક ભાઈએ પૂછ્યો કે આટલી બધી અહંકારની વાત કરી છે, અભિમાનની વાત કરી છે, તો અભિમાન અને સ્વાભિમાન આ બંનેમાં શું અંતર છે? બહુ સારો પ્રશ્ન છે. આપણને એમ લાગે છે કોઈને આપણે કઈ અભિમાની છે તો એમ લાગે છે ઓહ આ તો અભિમાની છે, દુર્ગુણી છે. પણ કોઈને કહી આ સ્વાભિમાની છે તો એમ લાગે કે આ તો એના સદગુણ છે, સ્વાભિમાની વ્યક્તિ છે. તો સ્વાભિમાન એ સારો ગુણ થઈ ગયો, અભિમાન એ દુર્ગુણ થઈ ગયો. તો બંને વચ્ચેનું અંતર શું છે? તો સ્વાભિમાન શબ્દ આવે છે સ્વ વત્તા અભિમાન, સ્વાભિમાન. આ બંને સંધિ થઈ ગઈ. સ્વ અભિમાન, સ્વ અભિમાન એટલે પોતાના વિશેનું અભિમાન. સ્વ વિશેનું અભિમાન એનું નામ સ્વાભિમાન. તો સ્વ વિશેનું અભિમાન, સ્વ એટલે શું? આ જો આપણી પાસે ક્લિયર થઈ જાય તો બસ, તો બધી સમસ્યાનું સમાધાન થાય. સ્વ શું છે? સ્વ એટલે સેલ્ફ. અહંકાર, અહમ એટલે ઈગો. The difference between ego and self. અહંકાર અને સ્વ, આપણું જે નિજસ્વ છે, સ્વ જેને કહીએ છીએ, પોતાનાપણું, એ બંને વચ્ચેનું શું અંતર છે? કોઈ કોઈક તેમ સમજે છે કે પોતાનાપણું, બસ અહંકાર એ જ પોતાનાપણું છે, હું જે કહું છું હું એ જ. તો આ જેને હું કહું છું, આ હું ખરેખર હું કોણ છે એ જો આપણે સમજી લઈએ અને આપણા કયા સ્વ સાથે આપણા અભિમાનને આપણે જોડી રહ્યા છીએ તો અંતર સ્પષ્ટ થઈ જશે. જેટલા પ્રમાણમાં આપણું આ સ્વ મોટું એટલા પ્રમાણમાં આપણું આ સ્વાભિમાન સાચું અને એટલા પ્રમાણમાં સ્વાભિમાન આવકારદાયક છે, યોગ્ય છે. તો કોઈ કોઈનું આ જે સ્વાભિમાન છે એ પોતાના આ જે દેહની અંદરનું જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પોતાના જ એક દેહ, પોતાના વ્યક્તિત્વ, આ અહમ છે, આ જે સ્વ છે એની સાથે સંકળાયેલું હોય છે. તો કોઈક પોતાના સ્વને પોતાના પરિવાર સાથે જુએ છે. એને તમે ગમે તે તો કહેશો એને ખોટું નહીં લાગે, પણ એના પરિવારના કોઈ સદસ્યને કહેશો, પરિવાર માટે કંઈ કહેશો તો એને ખોટું લાગશે. કોઈનું સ્વ પોતાની જાતિ સાથે સંકળાયેલું હોય છે, કોઈનું સ્વ પોતાના દેશ સાથે સંકળાયેલું હોય છે અને કોઈનું સ્વ સમસ્ત વિશ્વ સાથે સંકળાયેલું હોય છે. એ પોતાની ચેતનતાને વિશ્વ ચેતનતા સાથે એક કરી દે છે. જેની ચેતનતા સમસ્ત વિશ્વની ચેતનતા સાથે એક થઈ ગઈ છે, એના સ્વાભિમાનમાં અને એના સ્વાભિમાનમાં કોઈ અંતર નથી. તો એણે પોતાની એ અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. છેવટે આ ક્ષુદ્ર અહંકારને સમસ્ત વૈશ્વિક અહંકાર, વિશ્વના અહંકાર સાથે મેળવી દેવાનું, એ તો આધ્યાત્મિક જીવનનું લક્ષ્ય છે. તો વૈશ્વિક ચેતના સાથે આપણી જે વ્યક્તિગત ચેતના એ જો એક રૂપ બની ગઈ હોય, આપણો અહમ, આપણું જે સ્વ એ સમસ્ત વિશ્વના સ્વ સાથે એક થઈ ગયું હોય અને એના બેસિસ ઉપર આપણે કરતા હોઈએ તો એ સ્વાભિમાન, એ સાચું સ્વાભિમાન છે. તો એ સાચું સ્વાભિમાન છે. પણ જો ફક્ત પોતાના વ્યક્તિના સ્વ સાથે જો આપણું અભિમાન સંકળાયેલું હોય તો એ સ્વાભિમાન એ આવકારદાયક નથી. રાવણે તો એમ જ કહ્યું, શૂર્પણખા આવીને કહે છે કે આવી રીતે મારા નાક કાન કાપી લીધા, અને રાવણ કહે છે બસ એ લોકોને હું મજા ચખાડીશ, અને પછી કહે છે મેં મારા સ્વાભિમાનના ખાતર આવી રીતે સીતાનું હરણ કર્યું છે. સ્વાભિમાનને ખાતર હરણ કર્યું છે. જો હું ન કરું તો તમારું સ્વાભિમાન ઘવાઈ જાય. તો એનું ત્યારે અભિમાન કોની સાથે સંકળાયેલું હતું? પોતાના એ વ્યક્તિગત સ્વ સાથે, પોતાની બેન સાથે એટ ધ મોસ્ટ. અને બીજું, ન્યાયનો પક્ષ ક્યાં હતો, સત્યનો પક્ષ ક્યાં હતો એ પણ વિચારવું પડે. સત્ય કોની પાસે હતું? શૂર્પણખા ગઈ હતી અને ત્યારે રામ લક્ષ્મણ સીતા પાસે એણે જ બધી માગણી મૂકી, એણે જ સામેથી બધી ચાલ ચલી, ત્યારે એના પ્રતિકાર રૂપે એના નાક કાન કાપવામાં આવ્યા હતા. અમસ્તા તો લક્ષ્મણજીને શૂર્પણખાના ઘરમાં જઈને નાક કાન નહોતા કાપી આવ્યા, પણ એ બધું ભૂલી જાય છે રાવણ. એ શું યાદ કરે છે? મારી બેનનું અપમાન કર્યું, જે એનો બદલો હું ન લઉં તો મારું સ્વાભિમાન ખવાય, સ્વાભિમાનને ખાતર મારે લડાઈ કરવી પડે.
તો આ સ્વાભિમાન આપણે હંમેશા ઘણી વાર આપણે પોતાને માનીએ છીએ કે હું સ્વાભિમાનને ખાતર કરું છું, પણ આ સ્વાભિમાન આપણે કયા સ્વ સાથે જોડેલું છે એ અત્યંત મહત્વનું છે. તો કોઈ વ્યક્તિ અત્યંત મહાન સ્વાભિમાની થઈ શકે અને સાથે સાથે નિરાભિમાની પણ થઈ શકે. આ બંને વસ્તુ એક સાથે થઈ શકે. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણને મળે છે સ્વામી વિવેકાનંદના જીવનમાં. સ્વામી વિવેકાનંદ પોતે જ કહે છે કે મારા જેવી સ્વાભિમાની વ્યક્તિ કદાચ જગતમાં બીજી કોઈ નહીં થઈ હોય. મારા જેવી સ્વાભિમાની વ્યક્તિ જગતમાં કદાચ નહીં થઈ હોય. અને એટલા જ માટે એમના માટે શક્ય હતું. ગુલામ દેશમાં જન્મ્યા, અહીંયાની આજે લોર્ડ મેકોલીની શિક્ષણ પદ્ધતિમાં એમણે શિક્ષણ ગ્રહણ કર્યું. આવા ગુલામ દેશમાંથી જઈને સાથે કંઈ પરિચય પત્ર નહોતો. હિન્દુ ધર્મના ઠેકેદારોએ એમને જવાની ના પાડી કે ના, અમે તમને પ્રતિનિધિ તરીકે નહીં મોકલીએ. કદાપિના પોંડિચેરીમાં જયારે સ્વામી વિવેકાનંદ કહે છે કે નહીં, મારે હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે શિકાગો ધર્મસભામાં જવું છે, કદાપિના કેમ નહીં, તમે નહીં જઈ શકો. મારે જવું છે કે નહીં, તમે નહીં જઈ શકો. શું કરવા નહીં જઈ શકો? કે વાત બિલકુલ સાફ છે. તમે શું કરવા જવા માંગો છો? તમે હિન્દુ ધર્મનું પ્રતિનિધિ કરવા માંગો છો? હિન્દુ ધર્મના પ્રચાર માટે જવા માંગો છો? હિન્દુ ધર્મ અમારા શાસ્ત્રમાં લખ્યું છે સમુદ્ર યાત્રા નિષિદ્ધ છે. સમુદ્ર યાત્રા કરવાથી માણસ વટલાઈ જાય છે, એનો ધર્મ ખતમ થઈ ગયો. જો તમે સમુદ્ર યાત્રા કરશો, તમે હિન્દુ નહીં રહો, પછી હિન્દુ ધર્મ પર પ્રવચન કેવી રીતે આપશો? સીધી સાદી વાત છે. એટલા માટે તમે નહીં જઈ શકો. નહીં માન્યા. સ્વામી વિવેકાનંદ પોતે પોતાની રીતે, પાસે પૈસા નહોતા, મદ્રાસના એમના યુવકો ભીખ માગીને થોડા પૈસા થોડાક એકઠા કરે છે. એમના શિષ્ય ખેતડીના મહારાજા થોડાક રૂપિયા આપે છે. જેમ તેમ થોડાક રૂપિયા લઈ એમના માટે ડ્રેસ કરાવી દે છે. જેમ તેમ જહાજમાં રવાના થાય છે. ત્યાં પહોંચે છે. પરિચય પત્ર નથી, રહેવાની સગવડ નથી, રૂપિયા ખર્ચાઈ જાય છે. અને અદભુત રીતે, દિવ્ય રીતે એમને બધી સહાયતા મળે છે. પ્રોફેસર રાઇટ પછી એમને પરિચય પત્ર આપે છે. એ પણ ખોવાઈ ગયું, એમનું એડ્રેસ ખોવાઈ ગયું. કે ત્યાં શિકાગો રેલવે સ્ટેશન પર માલગાડીના ડબ્બામાં રાત ગુજારે છે ઠંડીમાં. અને પછી 11મી સપ્ટેમ્બરે શિકાગો ધર્મ મહાસભામાં ભાષણ શરૂ કરે છે. કોઈ દિવસ પબ્લિક મિટિંગમાં ભાષણ નહોતું આપ્યું આની પહેલા. આવડી મોટી સભા, 7,000 મહાન વિદ્વાનો, સમસ્ત વિશ્વથી, સમસ્ત વિશ્વના ધર્મના મહાન નેતાઓ બધા સામે બેઠા છે પ્લેટફોર્મ પર, અને સામે મહાન વિદ્વાનો બેઠા છે. પહેલી વાર બોલવાનું છે અને સ્પીચ પ્રિપેર કરીને આવ્યા નથી. બાકી બધા તો સ્પીચ પ્રિપેર કરીને આવ્યા છે, લખેલું આવ્યા છે, બધા બોલી દે છે. સ્વામી વિવેકાનંદ પોતાના પત્રમાં લખે છે કે હું કેટલો મૂર્ખ હતો, મેં આ બધું વિચાર્યું નહોતું કે આટલા બધા લોકો હશે અને આવી રીતે સ્પીચ પ્રિપેર કરવાની હોય, અને આવી રીતે પહેલી વાર પબ્લિક સ્પીચ આપી, મને કાંઈ ખબર નહીં. બસ મા સરસ્વતીનું વંદન કરી. પહેલા તો કહે છે ના, મારે નથી બોલવું. છેવટે પ્રેસિડેન્ટ બેરોઝ કહે છે, ચેરમેન, હવે આ છેલ્લી તક છે તમારા માટે, તમે ક્યાં સુધી કહેશો કે ના, હમણાં નહીં. અને છેલ્લે પછી મા સરસ્વતીનું વંદન કરીને બોલે છે. અને એક જ વાક્ય, શરૂઆત જ એક શબ્દ કે અમેરિકાવાસી ભાઈઓ અને બહેનો, બસ એટલું કહેવાનું. અને બધા ઉભા થઈ ગયા અને તાળીનો ગડગડાટ 2 મિનિટ સુધી ચાલે છે. હૃદયથી આવેલા શબ્દો હતા. અને બસ એ નાનકડી સ્પીચ આપ્યું, ભાષણ 11મી સપ્ટેમ્બર 1893, આજથી 100 વર્ષ પહેલા. અને શું પરિવર્તન થઈ ગયું એક દિવસની અંદર. એક દિવસ પહેલા જે સંન્યાસીને રહેવા માટે માલગાડીમાં ડબ્બામાં જેને શરણ લેવું પડ્યું હતું, હવે આખા અમેરિકાના મોટા પૈસાવાળા લોકો મકાનોના દ્વારા એમના માટે ખુલી ગયા. ગલીઓમાં એમના પોસ્ટર લાગી ગયા. સ્વામી વિવેકાનંદ હિન્દુ મોંક ઓફ ઇન્ડિયા, અને બધી જગ્યાએ સમાચાર પત્રોમાં લખાઈ ગયું કે વિશ્વના સૌથી મહાન વિદ્વાન વ્યક્તિ છે. શિકાગો એ ત્યાંના ન્યુયોર્ક હેરોલ્ડ નામનું સમાચાર પત્ર લખે છે, ધ ગ્રેટેસ્ટ ફિગર ઇન ધ પાર્લામેન્ટ ઓફ રિલિજન્સ ઇઝ સ્વામી વિવેકાનંદ. કે શિકાગો ધર્મસભામાં સૌથી મહાન વ્યક્તિ છે સ્વામી વિવેકાનંદ. And after listening to him, we feel how foolish on our part to send missionaries to India. Their religion is so great that rather they should send missionaries to us. એમને સાંભળે પછી લાગે છે કે આપણે કેટલા મૂર્ખ છીએ કે આપણે ત્યાં આપણી મિશનરીઓને ત્યાં મોકલી ધર્મ પ્રચાર માટે. અરે એ લોકોનો ધર્મ તો એટલો મહાન છે કે ત્યાંથી મિશનરીઓ લાવવી જોઈએ. જે દેશને એકદમ ગુલામ દેશ હતો, બ્રિટિશ રાજ્યની અંડર હતો, અને જેને અનસિવિલાઇઝ, અનકલ્ચર્ડ, અત્યંત અસભ્ય, અત્યંત અસંસ્કૃત, જંગલી દેશ માનવામાં આવતો હતો. એ સાપોનો દેશ છે, જાદુગરોનો દેશ છે, એવી જાતની ધારણા હતી. કે જ્યાં એવો દેશ કે જેની માતાઓ પોતાના બાળકોને જીવિત બાળી નાખે છે, પોતાની સ્ત્રીઓને જીવિત બાળી નાખે છે, પોતાના બાળકોને ગંગામાં ફેંકી દે છે જેથી મગર એને ખાઈ જાય. આવી બધા તો ત્યાંના બાળકોની પુસ્તકોમાં, ક્રિશ્ચિયન મિશનરીઓએ એ પુસ્તકોમાં ફોટા સહિત વાર્તાઓ છાપેલી. આવા ભારતની આવી કલ્પના હતી ત્યાં અમેરિકાવાસી અને વિશ્વમાં. એવા દેશમાંથી ગયા
અને સમસ્ત વિશ્વનો જય કર્યો. સમસ્ત વિશ્વમાં ભારત વિશે મહાન ધારણા થઈ ગઈ. સ્વામી વિવેકાનંદ એટલા આખા એક દિવસની અંદર એ સુપ્રસિદ્ધ બની ગયા, વિશ્વ પ્રસિદ્ધ બની ગયા. બીજી કોઈ પણ વ્યક્તિ હોત કેટલો અહંકાર આવત. સ્વામી વિવેકાનંદ પોતે કહે છે કે જે સન્માન મને મળ્યું છે એનો 10મો ભાગ પણ જો સન્માન કોઈ પણ ભારતીયને મળ્યું હોત એ વખતે કે જ્યારે ભારતીયોને જંગલી જ માનવામાં આવતા હતા, ભારત દેશ ગુલામ માનવામાં આવતો હતો, મને જેટલું સન્માન મળ્યું એનો 10મો ભાગ પણ જો કોઈ ભારતીયને મળ્યો હોત તો એ પાગલ થઈ જાત, એ સહન ન કરી શકત એટલું બધું. પણ ભગવાનની દયાથી મેં સહન કર્યું. એટલું જ નહીં, જે દિવસે આવી રીતે વિશ્વ પ્રસિદ્ધ થયા એ દિવસે રાતના તેઓ પ્રફુલ્લિત થવાને બદલે આખી રાત રડતા રડતા વિતાવે છે. ભોય પર, જમીન પર, પલંગ પર નહીં. એક આલિશાન બંગલામાં એમને ઉતારો આપવામાં આવ્યો હતો, પણ આખી રાતે પલંગ પર નથી સુતા, રાતના જમીન પર વિતાવે છે રડતા રડતા. હે માં, અહીંયા આટલી બધી જાહો ચાલેલી છે, આટલા બધા લોકો સુખી છે, મારા દેશના લોકો ક્યારે આવી રીતે સુખી થશે, મારા દેશના લોકો ક્યારે આવી રીતે પામશે, એવી ચિંતામાં આખી રાત વિતાવી દે છે. અહંકાર તો આવતો જ નથી, હજી વધારે નિરહંકારિતા આવે છે. જો એમનામાં સ્વાભિમાનની ભાવના ન હોત કે હું મારા દેશનો પ્રતિનિધિ છું, મારા એ સનાતન ધર્મનો પ્રતિનિધિ છું, આ ગૌરવ એમને માટે હતું. એટલે જ એમણે કહ્યું કે નાનપણથી જ એક વાત હતી, મારામાં સ્વાભિમાન હતું. સ્વાભિમાનની ભાવના ખૂબ ભરેલી હતી અને એટલા જ માટે સ્વાભિમાનની ભાવના હતી, એટલા જ માટે એકલે હાથે સમસ્ત અમેરિકાના બધા ક્રિશ્ચિયન મિશનરીઝ અને એમના ભારતીયો પણ થોડા જોડાયા હતા. એમના પોતાના જ મિત્રો જોડાયા હતા. ઈર્ષાવશ એમના વિરુદ્ધ ભ્રામક પ્રચાર કરતા હતા. એમને મારી નાખવાની પણ પેરવી કરવામાં આવી. સ્વામી વિવેકાનંદને કોઈ નિમંત્રણ કર્યું તો ત્યાં જઈને લોકો કહી આવે, તમે કેવાને તમે નિમંત્રણ આપ્યું છે? અરે એ તો કોઈ સંન્યાસી નથી, એ તો બહુ જ મોટો ધૂર્ત છે, એનું ભારત વર્ષમાં એનું કોઈ ચાલતું નથી, અહીંયા ડ્રેસ બદલીને આવ્યો છે. કેટલી જાતની વાતો. અને એટલા માટે જે અતિથિઓ એમને નિમંત્રણ આપે એ લોકો જ્યારે સ્વામી વિવેકાનંદ જાય ત્યારે તાળું બંધ કરીને ચાલ્યા ગયા હોય, એવી પણ વાત થઈ છે. અને ત્યાં સુધી કે એમને ઝેર આપવામાં આવ્યું હતું. ક્રિશ્ચિયન મિશનરીએ ત્યાં ડિનરમાં ગયા છે, કોફી જ્યાં પી રહ્યા છે ત્યાં તો એમને દિવ્ય દર્શન થયા. રામકૃષ્ણદેવ જાણે કહી રહ્યા છે, નરેન આમાં ઝેર છે. અને ખરેખર પછી ખબર પડી કે આમાં ઝેર હતું. સ્વામીજી બચી જાય છે. પણ એમને મારી નાખવા માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા. દરેક જગ્યાએ એમને કેટલું બધું રેઝિસ્ટન્સ સહન કરવું પડ્યું. કેટલી બધી ખ્રિસ્તી મિશનરી કેટલા બધા પ્રયત્નો કર્યા. ભારતીયો પોતાના એમના ભારતીય મિત્રો પણ એમની સાથે સાથ દીધો. અને ભારત વર્ષથી એમને કોઈ જાતની સહાય ન મળી. ભારત વર્ષથી એકલા સમસ્ત વિશ્વનો એકલે હાથે સામનો કરે છે. સ્વાભિમાન એવું, અને એકલે હાથે લડે છે. પ્રવચન આપી રહ્યા છે ને ત્યાં એક બેન ઉભા થઈ જાય છે. સ્વામી, ઇઝ ઇટ ટ્રુ that in your country your mothers throw away their babes into the Ganges to be eaten by the crocodiles? સ્વામીજી, અમે વાત સાંભળી છે, સાચી છે કે તમારી માતાઓ પોતાના શિશુને, જન્મજાત શિશુને નાખી દે છે, નવજાત શિશુને ગંગામાં નાખી દે છે જેથી મગર તેને ખાઈ જાય? આ વાત શું સાચી છે? આવી જાતના પ્રશ્નો પૂછવામાં આવે છે. અને સ્વામીજી એકલે હાથે બધા હાજર જવાબ દીધો, યસ મેડમ, ઇટ ઇઝ વેરી ટ્રુ. યુ નો, આઈ ટુ વોઝ થ્રોન લાઈક ધેટ, બટ યુ નો આઈ વોઝ સો ફેટ ધેટ ધ ક્રોકોડાઇલ કુડ નોટ ઈટ મી એન્ડ સો આઈ એમ હિયર ટુ સ્પીક બિફોર યુ. કે હા સ્વામીજી, તમારી વાત સાચી છે. હા મેડમ, તમારી વાત સાચી છે. મને પણ છે ને મારી માતા આવી રીતે ગંગામાં નાખી દીધું, પણ હું છે ને એટલો જાડો હતો કે મને મગર ખાઈ ન શક્યો, એટલા માટે આજે તમને ભાષણ દેવા માટે આવ્યો છે તમારી પાસે. આવી રીતે એકલે હાથે સ્વામીજીને બધું સહન કરવું પડે છે ને એકલે હાથે ફાઇટ કરે છે. એનું તો નામ જ આપ્યું હતું, વોરિયર મોન્ક, લડાકુ સંન્યાસી. એ તો સમાચાર પત્રોમાં એમનું ટાઇટલ આપવામાં આવ્યું. એકલે હાથે લડે છે. કેમ? સ્વાભિમાન. મારા દેશ માટે હું લડી રહ્યો છું. દેશ માટે એમને એટલું સ્વાભિમાન, દેશ માટે કોઈ દિવસ સહન ન કરે. અહીંયા મહાબલેશ્વર જ્યારે લીમડીના મહારાજાને મળવા માટે મુંબઈથી જઈ રહ્યા હતા, તો રેલવે સ્ટેશન એક રેલવે સ્ટેશન પર એક બંગાળી સજ્જન એમને મૂકવા માટે આવ્યા. તો બંગાળી સજ્જન પણ રેલવેના જ કર્મચારી હતા. એટલે સ્વામી વિવેકાનંદને ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપવામાં આવી હતી. તે ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટ બેઠા હતા. ત્યાં એક યુરોપિયન ટિકિટ ચક્ર આવી ગયો. એ તું ઇધર કાહે બેઠા હે? ચલો, આમ કરીને અપમાન કરે છે. રકજક થાય છે. આ કે છે, ભાઈ મારો રે છે, હું પણ રેલવે કર્મચારી, પણ વાત નથી માનતો ને ખૂબ ગુસ્સાથી વાત કરે છે યુરોપિયન. પછી સ્વામીજી નો રહેવાયું. પછી સ્વામીજીએ કહ્યું આ ટિકિટ ચેકરને કે તમે કેમ મને આવી રીતે કરો છો, એનું તો રાઈટ છે. તો ટિકિટ ચેકર સ્વામીજી ઉપર ગરમ થઈ ગયો. તુમ કાહે બાત કરતા, તુમ કાહે બાત કરતા. એટલે પછી સ્વામીજીએ ટિકિટ ચેકર, યુ ડોન્ટ નો ધ મેનર્સ.
કે સામેવાળી વ્યક્તિને આપ કહેવા જોઈએ, તુમ કહે છે તો તુમ નહીં આપ કહો, કે હા કે બને મારું હિન્દીનું નોલેજ બહુ ઓછું છે એટલા માટે મેં આવી રીતે તમને તમે કીધું, તુમ કીધું, અચ્છા આપ હું કહીશ. પણ આ જે છે ને આ માણસ, ધીસ મેન, ઇંગ્લિશમાં બોલે ધીસ મેન, ત્યાર તરત જ સમજી, જસ્ટ નાવ યુ આર ટેલિંગ ધેટ યુ ડોન્ટ નો હિન્દી, નાવ આઈ અન્ડરસ્ટેન્ડ યુ ડોન્ટ નો ઇંગ્લિશ ઓલ્સો. હી ઇઝ નોટ એ મેન, હી ઇઝ એ જેન્ટલમેન. આ માણસ નથી, એ સદગ્રસ્ત છે. ત્યારે શિયાવે કહ્યું કે તું ઇંગ્લિશ પણ નથી જાણતો, તારી લેંગ્વેજ પણ નથી જાણતો, ભાગ અહીંથી. તરત જ ભાગે, ત્યાં ઊભી પૂછડી, આવી જાતની ખુમારી. ત્યારે તો સંન્યાસી, પરિવ્રાજક સંન્યાસી સ્વામી વિવેકાનંદ ત્યારે વર્લ્ડ ફેમસ નહોતા થયા, કાંઈ નહીં પાસે. પણ કે ત્યારે પછી સદગ્રસ્તને કીધું, નેવર ડાયજેસ્ટ ધીસ ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ ફ્રોમ યુરોપિયન્સ. તમારે પોતાની સ્વાભિમાન રહેવું જોઈએ. આપણે ભારત વર્ષના છીએ, કેમ આવીને યુરોપિયન આપણા ઉપર આવી રીતે અત્યાચાર કરે ને આવી રીતે કહી જાય? સ્વાભિમાન રહેવું જોઈએ. સ્વાભિમાનની વાત ત્યારે કરી. એ અભિમાન જે આપણા દેશના અભિમાન સાથે સંકળાયેલું છે, એ અભિમાન સારું. આપણા દેશના માટે સ્વાભિમાન હોવું જોઈએ. સ્વામી વિવેકાનંદ તો ત્યાં સુધી કહે છે, એમના શિષ્યને વાત કરી હતા કે તમે આવી રીતે એક ઘટના થઈ ગઈ. સ્વામી વિવેકાનંદ એ યુરોપના ટૂરમાંથી પાછા ફરી રહ્યા હતા સ્ટીમરમાં. તો સ્ટીમરમાં એમ તો સ્વામી વિવેકાનંદના પોતાના કેટલા બધા ખ્રિસ્તી એમના શિષ્યો હતા, કેટલી ખ્રિસ્તી મિશનરી સાથે એમનો બહુ સારો સંબંધ હતો. પણ બે ખ્રિસ્તી મિશનરીઓ એ જરા ઓર્થોડોક્સ ટાઈપના હતા અને એ જુદા જ પ્રકારના ખંડનાત્મક પ્રવૃત્તિવાળા. અને એમણે ત્યાં ડોક ઉપર સ્વામીજી સાથે જીવાજોડી શરૂ કરી અને ગમે તેવી ભાષામાં હિન્દુ ધર્મ ઉપર ગાળો દેવા માંડી ગયા અને ભારત વર્ષ વિશે પણ ગાળો દેવા માંડી ગયા, દેશ વિશે પણ. સ્વામીજીએ બધું કીધું કે જો તમારી એ ભ્રામક ધારણા છે, આમ નથી, આમ નથી, આમ નથી. પણ આ લોકો તો આર્ગ્યુમેન્ટ માનવા વાળા નહોતા. જયારે આર્ગ્યુમેન્ટમાં તો હારી ગયા એટલે પછી એવો આર્ગ્યુમેન્ટ મૂકી દીધી, તર્ક મૂકી દીધો અને પછી માંડ્યા ગાળો ભાંડવા માંડી ગયા. હવે સ્વામીજી રહેવાયું નહીં. સ્વામીજી તરત જ બાંય ચડાવી અને એને ટાઈથી પકડ્યો. વન વર્ડ મોર એન્ડ યુ શેલ બી ઇન ધ ઓશિયન. ડોક ઉપર ઉભા હતા. એક શબ્દ બોલીશ અને તું સમુદ્રમાં રહીશ. આ સ્વામીજીને આવી પર્સનાલિટી અને આવું જાતનું અને એનો જે ત્યારે જે ચહેરો જોયો, એકદમ આ લોકો બંને સાવ ઘેટા જેવા બની ગયા. નો પ્લીઝ ફોરગીવ મી, હવે ને હવે બિલકુલ નહીં કરીએ. બંને માફી માંગીને ત્યાંથી ભાગ્યા. પછી કોઈ દિવસ ભારત વર્ષ વીતે કાંઈ કોઈ ખરાબ શબ્દ ઉચ્ચાર્યો નહીં. આ ઘટનાની વાત સ્વામી વિવેકાનંદ એમના મિત્ર હતા, એને જયારે ખબર પડી પાછળ કે સ્વામીજી આવી રીતે અમે સાંભળ્યું કે તમે આવી રીતે ગુસ્સામાં આવી ગયા હતા અને આવી રીતે કર્યું હતું, તો સ્વામીજી કે જો સિંઘી કહીને બોલાતા પોતાના મિત્રને, જો તારી મા ઉપર કોઈ અત્યાચાર કરે તો તું શું કર? કે હું એને લડાઈ કરું. બસ. તો માતૃભૂમિ, આપણા દેશ, એના વિશે કઈ બોલે તો કેમ રહેવાય? જો રહો તો તમે ઠીક એના પુત્ર નથી. તો સ્વાભિમાન રહેવું જોઈએ. આવા મહાન સ્વાભિમાની કે મારા જેવો સ્વાભિમાની વ્યક્તિ, મારા જેવી સ્વાભિમાની વ્યક્તિ બહુ ઓછી થઈ છે સંસારમાં. સ્વામી વિવેકાનંદ પોતે જ કહે છે. પણ બીજી તરફ એમની નિરભયતા જુઓ. જ્યારે ત્યાં વિશ્વ પ્રસિદ્ધ થઈને આવે છે, આવીને તરત જ પોતાના ગુરુભાઈ જેમનાથી નાના હતા સ્વામી બ્રહ્માનંદજીને એમને પ્રણામ કરે છે. અને જે કંઈ ત્યાંથી થોડુંક લાવ્યા હતા, દાન એકઠું કર્યું હતું, બધું સ્વામી બ્રહ્માનંદજીના ચરણમાં કહે છે, રાજા કહીને, રાજા આજે તને બધું દઈને હું નિશ્ચિંત થઈ ગયો, મારું કાંઈ નથી. પોતાની પાસે કહીને રાખ્યું અને એમને પ્રણામ કર્યા. સ્વામી બ્રહ્માનંદજી એમને પ્રણામ કરે છે કે અરે તું શું કોરા પ્રણામ કરે છે? કે ના, પોતાના મોટા ભાઈને પ્રણામ કરવા જોઈએ. કારણ કે સ્વામી વિવેકાનંદથી મોટા હતા, બધી રીતે ઉંમરમાં થોડાક મોટા હતા અને આ રીતે મોટા હતા. સ્વામી વિવેકાનંદ સામે પ્રણામ કરે છે. તો કે તમે શું કરવા પ્રણામ કરો છો? મને એ તો ગભરાઈ ગયા, મને પ્રણામ કરે છે નરેન? કે ના, ગુરુના પુત્રને ગુરુની જેમ જ જોઈએ. સંસ્કૃતનો શ્લોક સંભળાવી દીજો. કારણ કે શ્રી રામકૃષ્ણના માનસ પુત્ર હતા રાખાલ, એને માનસ પુત્ર કહેવામાં આવતા હતા. શ્રી રામકૃષ્ણને ખૂબ પ્રેમ કરતા રાજા મહારાજ સ્વામી બ્રહ્માનંદજીને. તો સ્વામી વિવેકાનંદ કહે છે કે ગુરુ પુત્રને ગુરુની જેમ જ આદર આપવો જોઈએ, એટલે સ્વામી બ્રહ્માનંદજીને પ્રણામ કરે છે. આટલી નિરભયતા. શ્રી રામકૃષ્ણ દેવનો ઉત્સવ છે, ખાલી પગે સમસ્ત કલકત્તાના રસ્તામાં જાય છે અને બધા પૂછે છે સ્વામી વિવેકાનંદ કોણ છે, સ્વામી વિવેકાનંદ કોણ છે? આટલા બધા સંન્યાસી સ્વામી વિવેકાનંદ કોણ ખાતે? બધા સ્વામીજી એક જેવા લાગે છે, બધા ખાલી પગે જઈ રહ્યા છે અને સંગીત કીર્તન કરતા 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 ત્યાં જાય છે. ત્યારે કોઈ કીધું આ સ્વામી વિવેકાનંદ, હરી આટલા નિરભયમાની, એકદમ સાધારણ સંન્યાસી જેમ ખાલી પગે એકદમ બસ કીર્તન કરતા કરતા જઈ રહ્યા છે. ખબર ન પડે કે આજ વિશ્વ પ્રસિદ્ધ સંન્યાસી વિવેકાનંદ છે. બધા પૂછે આજ વિશ્વ પ્રસિદ્ધ વિવેકાનંદ છે. એટલી નિરભયમાનતા.
અને પછી કલકત્તામાં જ્યાં જ્યાં જાય છે ત્યાં એમનું આટલું બધું સ્વાગત થાય છે. બધા સ્વાગતના પ્રવચનમાં એ જવાબ જે આપે છે, કલકત્તામાં એટલું મોટું સ્વાગત થયું, હજારો લોકોની મેદની, એક બહુ જોરદાર સ્વાગત થયું. અને પછી સ્વાગતના ઉત્તરમાં શું કહે છે? સ્વામી વિવેકાનંદ કહે છે કે જુઓ, આ જે કંઈ થયું છે એમ નહીં માનતા કે મારી શક્તિથી થયું છે. આ બધું મારા ગુરુ શ્રી રામકૃષ્ણની શક્તિથી થયું છે. જો મારાથી કંઈ પણ સારું કામ થયું હોય, એક પણ કોઈ સારું કામ થયું હોય, મારા સંદેશથી કોઈનું પણ કંઈ કલ્યાણ થયું અને કોઈ પણ જો દેશનું કે આપણું કંઈ પણ કલ્યાણ થયું હોય, એ બધાનું કારણ છે મારા ગુરુદેવ, એમની શક્તિથી થયું છે. અને જો મારા મોઢામાંથી કોઈ એવો ખરાબ ઉચ્ચાર થયો હોય, એવું કંઈક ખરાબ થઈ ગયું હોય, કંઈક અશુભ થઈ ગયું હોય, જેને કારણે કોઈને દુઃખ પહોંચ્યું હોય, કે મારાથી કોઈ પણ જો દુષ્કર્મ થયું હોય, એ બધાનું કારણ હું છું. ડિસક્રેડિટ બધી પોતે લીધી, ક્રેડિટ બધી પોતાના ગુરુદેવને આપી. નિર્ભમાનતા એટલી કે કહે છે કે આ નરેને શું કર્યું છે? કાંઈ નહીં. શ્રી રામકૃષ્ણના કૃપા કટાક્ષ દ્વારા લાખો વિવેકાનંદ થઈ શકે, તૈયાર થઈ શકે. શ્રી રામકૃષ્ણના કૃપા કટાક્ષ દ્વારા લાખો વિવેકાનંદ તૈયાર થઈ શકે. આ વિવેકાનંદ શું કર્યું છે? કાંઈ નહીં. પોતાના પાસે કોઈ ક્રેડિટ રાખતા નથી, આટલો પણ અહંકાર નથી. સ્વાભિમાન પૂરું ભરેલું છે, પૂરું ભરેલું છે સ્વાભિમાન. પોતાના દેશની જ્યારે વાત આવે ત્યારે સહન નથી કરતા, પણ જ્યારે વ્યક્તિગત પોતાના ક્રેડિટની વાત આવે, વ્યક્તિગત કોઈ જાતના સન્માનની વાત આવે, ત્યારે એકદમ નિરભિમાની. તો સ્વાભિમાન અને નિરભિમાનિતા આ બંને એક સાથે રહી શકે. તો અભિમાન અને સ્વાભિમાન એ બંને વચ્ચેનો ભેદ, આની વિસ્તારની ચર્ચા તો આપણે કરવા માટે જરા દર્શનમાં જવું પડે, અને દાર્શનિકમાં જવાથી જરાક વિષય થોડો ક્લિષ્ટ થઈ જાય, એટલે હું એ દર્શનમાં જવા નથી માંગતો. એનું ઉપર છેલ્લું આપણે થોડીક ચર્ચા કરશું કે જે આપણે વાત કરી, સેલ્ફ એન્ડ ઈગો, સ્વ અને અહંકાર. સ્વ એટલે આપણું પોતાના, પણ મારું જે હું કહું છું એ સ્વ, અને અભિમાન એટલે કે અહંકાર. આ બંને વચ્ચેનું શું અંતર છે એની થોડીક ચર્ચા આપણે આવતા વખતે કરવું પડશે, કે ઈગો અને સેલ્ફ વચ્ચેની થોડી દાર્શનિક ચર્ચા, કે વેસ્ટર્ન સાયકોલોજીસ્ટ એના માટે શું કહે છે, ઈગો અને સેલ્ફ વચ્ચેનું શું અંતર છે, આપણા ઇન્ડિયન ફિલોસોફર્સ એના માટે શું કહે છે. આ બંને વચ્ચેનું અંતર ફક્ત જાણવું એટલા માટે કે જે અભિમાન સ્વાભિમાનનો જે ભેદ આપણે અમસ્તો તો જોઈ લીધો, પણ આપણું સ્વ ક્યાં છે એ જો આપણને ખબર પડી જાય, અને સાચું સ્વ ક્યાં છે, તો વેદાંતની દૃષ્ટિથી એ સ્વ ક્યાં છે એ જો ખબર પડી જાય, તો આ સ્વાભિમાન અભિમાનનું અંતર આપણને ખબર પડી જશે. અને જે વ્યક્તિ અને સમષ્ટિની પણ જે વાત હતી, જે વાત આપણે ઉપાડી હતી, એનું એ ભેદ પણ આપણને સમજમાં આવી જશે, કેમ વ્યષ્ટિ અને સમષ્ટિની વાત કરે છે. જ્યારે વ્યષ્ટિ અહંકાર સમષ્ટિ અહંકાર સાથે એક થઈ જાય છે, ત્યારે આ સ્વાભિમાન અને નિરભિમાનિતા એક થઈ જાય છે. જ્યાં સુધી આ દૃષ્ટિ આપણને મળી નથી, જ્યાં સુધી આપણો ક્ષુદ્ર અહંકાર, આપણી જે સેલ્ફ આઈડેન્ટિટી, આપણું પોતાનું વ્યક્તિત્વ જ્યાં સુધી આપણા પોતાના ક્ષુદ્ર અહંકાર સાથે સીમિત છે, ત્યાં સુધી આપણને સમષ્ટિની વાત નહીં ખબર પડે. અને આ સમષ્ટિની વાતમાં જ્યાં સુધી નહીં જાય, ત્યાં સુધી આપણે ખરેખર રીતે આધ્યાત્મિક પ્રગતિ નહીં કરી શકીએ. છેવટે તો અહંકાર રૂપી દિવાલ આવે છે, શરૂઆતમાં પણ આવે છે, દૈનંદિન જીવનમાં આવે છે. આપણા દૈનંદિન જીવનની જેટલી કોન્ફ્લિક્ટ, જેટલા પ્રકારના પ્રોબ્લેમ્સ, જેટલી પ્રકારની સમસ્યા, મૂળ જુઓ આ અહંકાર. સાસુ બહુનો ઝઘડો હોય, કે પતિ પત્નીનો ઝઘડો હોય, ભાઈ બહેનનો ઝઘડો હોય, કે આપણા ઓફિસમાં આપણે એડજસ્ટમેન્ટ ન થતું હોય, જનરેશન ગેપ, પેરેન્ટ્સ એન્ડ ગાર્ડિયન્સ એન્ડ વર્ડ્સ, ગમે તે હોય, બેસિકલી ઇટ ઇઝ અ પ્રોબ્લેમ ઓફ ઈગો. એ જે સૂક્ષ્મ જે અહંકાર, અહંકારિતા, એને કારણે આ સમસ્યા દૈનંદિન જીવનમાં. અને આપણે જો આધ્યાત્મિક જીવનનો પ્રારંભ એટલા માટે નથી કરી શકતા, સાચો પ્રારંભ, કારણ કે આપણે ગુરુને નથી મળતા. જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી આધ્યાત્મિક આજ્ઞાનો પ્રારંભ ન થાય. સદગુરુ આપણને ત્યાં સુધી ન મળે જ્યાં સુધી તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, ગીતામાં કહે છે કે જો ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, એકાગ્રતા, ધ્યાન વગેરે વાંચવું, ઊંડું ઉતરવું હોય, કે ગમે તે રીતે તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, તો તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, તમારે ગુરુ પાસે જવું જોઈએ સમિત પાણી લઈને, અને સેવા દ્વારા, પ્રશ્નો દ્વારા એની સેવા કરવી જોઈએ, નતમસ્તક થવું જોઈએ.